આજે આપણે બનાવવાનું છે ડુંગળીના ક્રિસ્પી ભજીયા. ડુંગળી તો હવે આપણે ટીકડી ભજીયા માટેનું બેટર બનાવી નાખ્યું. ડુંગળી, લીલા મરચાં, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, હિંગ, ધાણા, ચણાનો લોટ. આપણે આમાં પાણી નથી નાખવાનું, જરૂર પડે તો આપણે 2-3 ચમચી નાખશું. ખાવાના સોડા, લીંબુનો રસ મિક્સ કરી દઈશું. તો આવી રીતના આપણે બેટર બનાવી નાખવાનું છે. તો હવે આપણે ટીકડી ભજીયા તળી નાખવી. તેલ, તો આપણે બહુ નથી છેડવાના, 50% છેડવાના છે. ભજીયા આપણે પાડી દીધા છે. વાટકાની મદદથી આપણે આવો ગોળ શેપ આપી દેવાનો. તો આવી રીતના ગોળ શેપ આપી દેવાનો. તો જો આપણે આવી રીતના ટીકડી પાડી નાખી છે, તો આપણે ફરી વખત તળવાની છે, તો તળી નાખી. તો જો કેવા સરસ મજાના ક્રિસ્પી બની ગયા છે.